સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસામાં મોહરમ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। ઈરાકમાં કરબલાના મેદાન ઇસ્લામના સિદ્ધાંતો અને માનવતાના મૂલ્યો ખાતર પોતાના 72 સાથીઓ સાથે કરબલાના મેદાનમાં શહીદી વહોરનાર હજરત ઇમામ હુસૈન અને હસનની યાદમાં મોહરમ પર્વ મનાવવામાં આવે છે, જેને લઈ મોડાસા ખાતે ગઈકાલે રાત્રે, જેને કતલની રાત તરીકે ઓળખવામાં આવે છે, આ રાત્રે કાદરસા બાનાવી દરગાહ પાસેથી સરકારી તાજિયા અને કસ્બા મસ્જિદથી કસ્બાના તાજિયાના જુલુસ નિયત રૂટ ઉપરથી કાઢવામાં આવ્યા હતા। અખાડાના કર્તવ્યવાજોએ જીવ સટોસટ ના કર્તવ્ય બતાવ્યા હતા, જ્યારે આજે સરકારી તાજિયા અને કસ્બાના તાજિયા નિયત કરેલા રૂટ ઉપરથી લઈ જઈ ધોબીધાડ સુધી લઈ જઈ વિસર્જન કરવામાં આવશે। આ બંને દિવસોમાં મોહરમ પર્વને લઈ લોકો દ્વારા ઠેર ઠેર ઠંડા પાણીની સબીલો અને દૂધ, કોલ્ડ્રિંક જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે। સરકારી તાજિયા કમિટીના પ્રમુખ મોહમ્મદ હુસૈન બેલીમ, ઉપપ્રમુખ ગુલામ રસૂલ ઉપાદ, વહીવટદાર ગુલામ મોહિઉદ્દીન શેખ, સેક્રેટરી સબીરભાઈ બેલીમ, જાકીરભાઈ બેલીમ અને કસ્બા તાજિયા કમિટીના પ્રમુખ રફીકભાઈ જમાદાર, ફારૂક જમાદાર, ખાલિદ પઠાણ, સરફરાઝ જમાદાર સહિતના હોદ્દેદારોએ મોહરમ પર્વને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પીઆઈ આરડી ચૌધરી સહિતના જિલ્લાના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જાળવી હતી। આ મોહરમ તહેવારના નિમિત્તે રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા પ્રમુખ ભરતભાઈ ભાવસાર તથા સમગ્ર ટીમ સરકારી તાજિયામાં હાજરી આપી એક ભાઈચારાની મિસાલ મજબૂત કરી હતી। તાજિયા કમિટી સાથે તથા સમિતિની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કસ્બા તાજિયામાં પણ હાજરી આપી હિન્દુ મુસ્લિમ એકતાના દર્શનની ઝાંખી જોવા મળી। મુસ્લિમ બિરાદરોમાં રથયાત્રા ઉત્સવ સમિતિના ટીમની આગમનથી એક નવો જુસ્સો જોવા મળ્યો હતો। મોડાસા નગરપાલિકા આજ રોજ યોમ આશુરાની યાદમાં આજે કરબલાની ઇમામ હુસૈન હસનની શહીદીની યાદને તાજી કરવામાં આવી છે 26ના રૂપમાં। સાથે આજ રોજ સરકારી તાજિયા અને કસ્બા હુસૈની તાજિયા બંને તાજિયા એમના સમયસર રૂટના અનુસંધાને નીકળશે। સાથે રથયાત્રા સમિતિની કમિટી જે એમની આખી ટીમને અમને મોહરમ તાજિયા કમિટી તરફથી અમને આવકારીએ છીએ। સાથે સાથે જ્યારે પણ રથયાત્રાનું હોય છે ત્યારે મુસ્લિમ સમાજ બિરાદર એમનું સ્વાગત કરતા હોય છે। આજે રથયાત્રા કમિટી મોહરમ નિમિત્તે આખી કમિટી અહીં આવી છે, એમને પણ અમે આજે દિલી યાદગીરી તરીકે અમને વ્યક્ત કરીએ છીએ, એમનો આભાર માનીએ છીએ। સાથે ભરતભાઈ પણ જે કમિટીના પ્રમુખ છે એમને પણ અમે આવકારીએ છીએ અને ઓલ ટીમને પણ અમે આવકારીએ છીએ। આજે મોહરમ સરકારી તાજિયા અને કસ્બા હુસૈન તાજિયા બંને સમયસર 2:30 વાગ્યા પછી એના રૂટમાં જમાલવાવ ભાગોડી થઈને સુકાબાજા થઈને ધોબીધાડ અમે પ્રસ્થાન કરવામાં ત્યાં આવશે, એ રૂટ પણ આવશે। સાથે સાથે અમે પોલીસ પ્રશાસનને પણ અમે ખૂબ આભાર માનીએ છીએ। સાથે મોડાસા જીબીને પણ અમે ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે મોડાસા નગરપાલિકા પણ ખૂબ જ સારા સત્તાની જે કામગીરી કરી છે તેમને પણ આજ રોજ અમે તાજિયા કમિટી દ્વારા અને કોર્પોરેટ તરીકે અમારી જવાબદારી છે એમને આવકારી શીખાય છે। એ સાથે મોડાસા નગરમાં આ એક ઉત્તમ ઉદાહરણ ભાઈચારાનું પૂરા ભારત દેશના અંદર એક શાંતિનો ઉપદેશ અને ભાઈચારાનું પ્રતીક બતાવે છે। આ સાથે મારી વાતને પૂર્ણ જય હિન્દ જય ભારત। રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ મોડાસા આજ રોજ મોહરમ તહેવાર નિમિત્તે સરકારી તાજિયા પાસે આજે રથયાત્રા ઉત્સવ સમિતિની તમામ ટીમ એક હિન્દુ મુસ્લિમના એક ભાઈચારાના પ્રતીક રૂપે આજે આવી છે અને અહીંયા અમારું ખૂબ ખૂબ સ્વાગત થયું છે। તાજિયા કમિટી દ્વારા અમને આવકારવામાં આવ્યા છે। આજે આ એક મુસ્લિમ તહેવારમાં પણ આજે હિન્દુ મુસ્લિમની જે ભાઈચારા છે એ આજે જણાઈ આવ્યું છે। આજે ભાઈચારાના દર્શન થયા છે। આજે હિન્દુ અને મુસ્લિમ બંને તહેવારોમાં એકબીજાના સહકારથી અમે ચાલતા હોઈએ છીએ। હવે એસપી સાહેબની મિટિંગમાં પણ અમે જણાવ્યું હતું કે આ જે તહેવાર છે મોહરમનો, એ મોહરમના તહેવારમાં કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમારા વચ્ચે જે વર્ષોથી 25 વર્ષથી જે ભાઈચારો ચાલી રહ્યો છે એ ખરેખર એક બિરદાવવા લાયક છે। આજે તમામ
હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક આપ જોઈ રહ્યા છો. એટલે આજે આ એક સુંદર તહેવાર જ્યારે મનાઈ રહ્યા છે મુસ્લિમ લોકો, ત્યારે અમે સાથ સહકાર, પૂરેપૂરો સાથ સહકાર છે, અમે એમની સાથે છીએ. છેલ્લા 25 વર્ષથી તાજિયા કમિટીના સભ્યો દ્વારા જે મને આમંત્રણ આપવામાં આવે છે, અમારી ટીમને આમંત્રણ આપવામાં આવે છે, તેમાં અમે આવીએ છીએ. અમારું ખૂબ ખૂબ સ્વાગત થાય છે, અમને આવકારીએ છીએ.